શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આજે છે શીતળા સાતમ. ના નહીં શીતળા સાતમ છે પણ અમે લોકો હર ટાઈમ મંદિરે જઈએ છીએ અને આજ સાતમ અમે રહીએ છીએ. તો જો ભાઈ મંદિરે અડધી પ્રિપરેશન થઈ ગઈ છે પણ નક્ષભાઈને ટાઈમ ત્યાં બહુ જ માણસો છે અને ગીર્દી એટલી બધી છે. તો મેં કીધું હાલો નક્ષભાઈને મૂકતા આવી કારણ કે એને થઈ જશે લેટ. અને આવી ગયા છીએ જો વળી પાછા ઘરે અને વળી પાછા જઈએ છીએ આપણે સાસુને ક્રિશાને લેવા મંદિરે. તો ચાલો ફટાફટ જઈ આવી. આજે સાતમ છે તો બધાને સાતમની હાર્દિક શુભેચ્છા. અને જો હવે મેં આવી રીતના કંઈક કર્યું છે. હવે હેરસ્ટાઈલ તો હેરસ્ટાઈલ જો કેવી લાગે છે કે જો મને મન તો દેખાતી નથી તો કેજો કેવું લાગે. પણ આમ હલન તો ધીમે ધીમે આમ સરકતું હોય ને એવું લાગે છે અને લિટરલી બહુ મજા આવે છે. તો ચાલો ફટાફટ જો ક્રિશાબેન ઘોડિયામાં છે ને તોફાન કરે છે તો એને સુવડાવી દઈ. અને નક્ષભાઈ વહી ગયા સ્કૂલે. તો ચાલો ફટાફટ દેશની સરસ મજાની પૂજા થઈ ગઈ છે. બોલો જય શ્રી શીતળા માતાની જય. આજે વેલા આવી ગયા છે જો બે છોકરાને રમાડે છે. જો ભાઈ નક્ષભાઈ અહીંયા ડાન્સ કરે છે અને કેવું જો હા હા જો ને અહીંયા જો ભાઈ કેવું ના નખરા મારજે. क्या लेके आए थे और क्या लेके जाओगे? रह जाएगा एक ही खांचा. કેવું ના ડાયલોગ પણ કેવો ડાયલોગ કઈ દે ખબર? અગ્નિપથ. અગ્નિપાત અગ્નિપાત સંજય દાત. સંજય બેટા છોકરાને મજા આવી ગઈ. હા નખો કેવાય દ્વારિકાના દેવ તો વાત જ ન થાય. ચાલુ થઈ ગઈ છે હવે. જો ભાઈ આમ જો તમે જો ભાઈ. અને આ ક્રિશાબેન આ આપણે આવ્યા છે વતલી વાંદરી. આમ જો નક્ષા મોજ પડી ગઈ છે નક્ષભાઈને તો કારણ કે આજે કાંઈ બહુ રસોઈ કરવાની છે નહીં. કાલે આપણે રાતે કરી હતી પાણીપુરી પણ આપણે શીતળા માતાજીનો વાર રહ્યા હતા એટલે આપણે સાતમ કરી હતી તો ખાધી નહોતી તો અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ છે. આપણે આ બધા ખાશે ખીચડી. ચાલો ફટાફટ આપણે આપણું કામકાજ પતાવી દઈએ. જો ભાઈ ભાઈ બેન જો ભાઈ બે ભાઈ બેન જો ક્રિશુ નક્ષ એની સામે નહીં બે સર્કલ સર્કલ ફરો. ટુડે ઇઝ સન્ડે એન્ડ બધાને હેપી સન્ડે. અને આજે ઇવનિંગમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બિકોઝ આજે ફૂલ ડે બસ આજે
જરા એકે બાબત મૂડ જ નહોતો, ખબર નહીં વ્લોગ લેવાનો નહીં કે કાંઈ નહીં, આમ ખમણની ઈચ્છા જ નહોતી થતી. મેં કીધું લાવ હવે અત્યારે મૂડ થયો છે તો મેં કીધું વ્લોગ લઈ લઈ, અને બસ આજ કંઈક અલગ જ વસ્તુ બનાવી છે. અલગ જ તો નથી, રગડા પૂરી છે. જો કંઈ આપણો રગડો મસ્ત તૈયાર થઈ ગયો છે, મસ્તીનો મારો રગડો તૈયાર થઈ ગયો છે, બહુ મસ્ત છે. માએ જો ભાઈ ફરાળી ગોટાની પ્રિપરેશન કરીને રાખી છે. અહીંયા જો ભાઈ મારા સસરા માટે અલગ પૌવાની પ્રિપરેશન કરીને રાખી છે, અને અહીંયા બટેટા એક્સ્ટ્રા રાખ્યા છે જે જરૂર પડે ને તો છોકરા માટે. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ રગડા પૂરી. પૂરી મારી મસ્ત મેં તળીને રાખી છે. જો ભાઈ બસ ચાલો બધા મસ્ત મસ્ત રગડા પૂરી ખાવા. અને લિટરલી પૂરી એટલી મસ્ત છે ને, જો ઘડીકમાં જો છે આવો મસ્ત અવાજ આવે. ચાલો બધા રગડા પૂરી ખાવા. કૃષ્ણ મહાદેવ હર, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણે મોર્નિંગ ક્યારની શરૂ થઈ ગઈ છે, અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો બધા એને હર હર મહાદેવ. અને બસ જો નક્ષભાઈને આજે કૃષ્ણ જન્માષ્ટમી ને રક્ષાબંધન બે જોડે એ લોકોને કરે છે. તો હમણાં એ લોકોને એવું છે કે એક સાથે બે સેલિબ્રેશન કરી નાખે ને, તો કારણ કે શુક્ર શનિ ને રવિ એ રીતે આવે છે ફંક્શન. તો સેટરડે સન્ડે એ લોકોને ઓલરેડી રજા હોય છે, તો એ લોકો આજે વખતે વહેલા કરે છે ફંક્શન. તો નક્ષભાઈને ત્યાં જવાનું હોય છે કંઈક છે. તો ચાલો ફટાફટ આપણે જો સરસ મજાના રેડી થઈ ગયા છીએ. અને ક્રિશાબેન જો હિંચકે ઝૂલે છે. હિંચકે તો નહીં, સોફે ઝૂલે જો આરામથી ટીવી. અને સાસુ સસરા છે નાની નણંદને ત્યાં ગયા છે, એટલે આપણે છીએ ફ્રી. આમ તો ફ્રી નથી, ઘણું બધું કામ છે, કારણ કે છોકરા માટે મેં બનાવ્યું છે સરસ મજાનું ફ્રૂટ કસ્ટર્ડ. પછી છોકરાને પૂરી ખાવી છે તો પૂરી બનાવી દઈશું. અને આજે કાનાજીની ફરમાઈશ છે એટલા માટે મારા માટે મીઠું મીઠું કંઈક બનાવજો. તો અને અમે દર સોમવારે પ્રોબેબલી અમે લડ્ડુ બનાવીએ છીએ. આજે વિચાર છે કે થોડાક છે ને મારે સાબુદાણાના લાડવા કરવા છે. જો આપણે ફરાળી લાડવા, તમે કીધું એ કરશું. સાબુદાણા અહીંયા પલાળી દીધા છે, અને સાંજે પછી સાબુદાણાની ખીચડી એવો પ્લાન છે. અત્યારે તો ફાઇનલી એવો પ્લાન છે, પછી તો જોઈએ હવે. હું ફર્સ્ટ ટાઈમ બનાવીશ, એટલે જોઈએ કેવાક બને છે. किशोर कुंवर हरि नटवर बांके बिहारी गोविंदा गिरधर केशव माधव श्याम मुरारी नटवर नटनागर गिरधारी हरि दुख हरता हरि सुख करता हरि हरि हर नाम जपना.